જય માતાજી મિત્રો, ઘણા દિવસે આપણે બ્લોગની શરૂઆત કરવી છે. કેમ કે આજ છે મંગળવાર અને 10 તો વાગી ગયા છે. એટલે હવે જવું છે આપણે હોટલે. બરોબર, આપણો સામાન તો કાઢી ટેલીમાંથી. બરોબર, આપણોમાં સામાન છે, જે વિડીયો આપણે બનાવ્યું છે ને એની સ્ક્રિપ્ટ આપણે આમાં લખી છે. અને હવે જઈશું ને ખરા નો પછી ફોન આવશે. ચાવી લઈ લઈશ કરી હાયા પૂછે ચાલુ. બરોબર, બન્યા રહેજો વ્લોગમાં. અને આજ છે મંગળવાર, ચાલુ કરી દીધા ફરીથી. હાલો ત્યારે મળી. વાતાવરણ પાછું થઈ ગયું છે. બરોબર, સવારે તડકો ઘડી પર આવ્યો, હવે પાછો બંધ થઈ ગયો છે. આ આપણી આયા બુલ્યા જોયું હવે ને થઈ ગઈ ચાલુ. નહીં નીકળી જવી હોટલે. હું તમને દેખાડું કઈ હોટલે જવું છું ને કે મારા સબસ્ક્રાઈબરને ખબર હશે, પણ જેને નથી ખબર એને આપણે દેખાડી દેવી. હાલો ત્યારે વાતાવરણમાં થોડો ચેન્જ આવી ગયો પાછો. સવારે તડકો હતો, પાછા વાદળા આવી ગયા છે. આ કંટાળાજનક છે. અમારા પાસે સુરેન્દ્રનગર જિલ્લામાં હમણાં પાછું વરસાદ જવું પડે. આ ખાડ નાણાં બધા ભરાઈ ગયા છે ને હવે ખેતરે હવે આટો મારવો પડે. તો ત્યારે વિડીયો નહોતો થયો ચાલુ હવે નીકળવી. કાંઈ પૂછાને 5 ગેટમાં નાખી દેવી ને 5 ગેટ ગયા કાંઈ નીકળી કોકી વોટા છે. આપણો મત બનતા હવે ચાલી ત્યાં બધા બધા બરોબર. હાલો મહિના રહેજો વ્લોગમાં. ટેટ લગી હરિઓમ માતાજી મંદિર, શક્તિમાન મંદિર. તો હવે ઘણા ટાઈમ પછી વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે કે હવે આપણે થોડાક ટાઈમમાં 28 તારીખ થઈ, બીજી તારીખથી આપણે તો હવે કાલે હવે ચાલુ રાખવા છે. ધીમે ધીમે આપણે બનાવવું ગામ આયા પૂછાની કાલે જ અરજી કરાઈ નાખી. મારા ભાઈ ચલો આપણો આજની વાગે પૈસા કરી નાખીએ. જવું આપણે વસ્તડી એટલે જવું છે મંગળવાર. ઘણા ટાઈમ જોવા ફોન કરે તો જમીને એવું લાગે ને આપણે આયા પૂછાને કરવું વસ્તડી. તો પેલા આપણે અહીંયા થોડા શબ્દ દેખતા પેલા આપણે ન્યા કામ કરતા આગળ વધી ગયા છે. આ ઓનર ગુરુ પૂર્ણિમા કારણ કે ગુરુ પૂર્ણિમા જાવી છે એવા ટકે છે ત્યાં. કારણ કે ગુરુ પૂર્ણિમા ભગીરથજી રાણા અને તેમના પુત્ર એવા કુખ્યાતજી અને દીકરાજી રાણા અને જસપાલભાઈ ઘણા એવા છે તેમના ગુરુ બફલાવાળા મહારાજ છે. બધા અહીંયા સેવા કરાવે છે.
કંઠ મહારાષ્ટ્ર જમાડે કાંઈ વધતા જે વિસ્તારના લોકો હોય એટલે પ્રસાદી જમાડે. એટલે કાલ જવું છે એ મને વહેલા ઉઠીને જવું છે. સાંજે જવું વસ્તળીએ સાંજે પૂછી દઉં મંગળવાર છે એટલે વસ્તળીએ ગમે તેમ પડે ભેડી પડે ખાવા વસ્તળી એવી રીતે રાખી દોસ્ત. આપણે તમે પેટ્રોલ પંપ બને હવે તો પેટ્રોલ નો પંપ હું ઘરે બધા પેટ્રોલ પંપ બનાવે એનો E20 વાળો વધારે ફેરવે તો ભાઈ જેટલા પણ રાજકોટ થી અમદાવાદ આવતા હોય લીમડી ઓને ચોટી જાવ પછી આ નેશનલ રોડ નું ધ્યાન રાખવું એને 48 કારણ કે રોડમાં ખાટામાં રોડ જેવું લાગતું હોય આપણે ઝાટકા દેવા આવે છે. હા એ જો 1 કિલો પેટ્રોલ પંપ ને પેટ્રોલ પંપ છે આપણે અમરદીપભાઈ નો પેટ્રોલ પંપ છે. આ રહ્યો બીજું હા એ જો ચોરણિયા એ જો નો પ્રોજેક્ટ હાલે છે બનાવે છે. હા એ કે તુલસી હોટેલ દીકરાથી જશે ત્યારે તો ગાડી તો પડી છે ગાડી પડી છે પણ દીપરાજ દેખાતા નથી. હાલો આવી ગયા આપણે હોટલે. તો જે મિત્ર ન ખબર હોય એમાં કહી દઉં આપણે હોટેલ શિવ સોફામાં કામ કરવી છે બરોબર. KSRTC બસ પડી છે ને આ રહી શિવ સોફા ને આ છે શિવ સોફા આઈસ્ક્રીમ નો સ્ટેન્ડ મોગવી કામ છે તો જ રોજ કામ લેવી બુક્સ અને પાર્ક કરી દીધી છે જેવી તમને વ્યૂ દેખાડી દઉં શિવ શોભાનો લોકેશન કહી દઉં ચોરેના સબસ્ટેશનની સામે જ છે આપણી શિવ શોભા બરોબર. સામે 24/7 નાસ્તો મળી રહી છે અહીંયા સવારે બપોરે અને બપોરે સાંજે સારું જમવાનું મળી રહ્યું છે. અને ટાઈમે કહી દો સવારે લગભગ 11:30 થી બપોરના 3 અને સાંજે 7 થી રાતના 12 આ ટાઈમ વચ્ચે તમને જમવાનું મળી રહી છે. અને તમે એ ટાઈમ પતી ગયો તમને જો હોટલે આવો 24/7 નો નાસ્તો એટલે ત્યાં નાસ્તો મળી રહી છે. પછી અહીંયા પાછળ પ્લાન છે પ્લાન કોનો છે બધાને ખબર જ છે. હા આપણે અંદર જઈએ હવે કામ પર પતાવી ગયું કોઈ નથી. આવી ગયા ઉપર આપણે બરોબર. આપણે ઉપર ગેસ પર કામ ચાલે થોડું બટન બંધ કરી દે આપણે અહીંથી પેલી લાઈટ અને અહીંથી છે ને આવડિયા અને એક બે તો પડેલી જ છે બીજી બધી ઉપરની લાવું કંઈક આપણું સિટિંગ છે બરોબર. વેટિંગ એરિયા માટેનું રિસેપ્શન પછી આ આપણી ચેર આપણું કામકાજનું તો બધી લાઈટો બંધ કરી દેવાય. બે મૂકી દેવી અને કામકાજ લાગવી હે. ચાર્જિંગ બી અહીંયા ચાલો સીપીનું ત્યાં આઈફોનનું બેનું ચાર્જિંગ અહીંયા છે. તમે ત્યાં કહીશું આઈફોનનું કે આપણે ભાઈ એમ તો નાગનું બચ્યું છે તો ખરા જ તે એમાં ચાર્જિંગ છે આપણે એન્ડ્રોઈડમાં ચાર્જિંગ નથી અત્યારે તો મૂકી દેવી. હલો છે આ તો પહેલાં જો ને વિડીયો બનાવી નાખવી 19 થઈ ગઈ છે પછી બંધ કરવી અને આપણા રૂમ તો દેખાડી દેવી કેવા રૂમ છે.
અત્યારે ત્યાં હું આ રૂમમાં કસ્ટમર હતા એટલે થોડુંક ઓલું હશે રૂમમાં. આપણા આવા રૂમ છે, આ બધા નોર્મલ રૂમ. અને આપણી પાસે આવા ઉપર 1 2 3 4 રૂમ આપણી પાસે આવા છે. અને પ્રીમિયમ એટલે સારામાં સારા રૂમ કહું ને બરોબર. આપણી પાસે 2 રૂમ છે પ્રીમિયમમાં, બરોબર. સિટિંગ તો ડબલ બેડનું જ તે બધામાં, પણ પ્રીમિયમમાં આપણી પાસે 2 રૂમ છે, 8 નંબર અને 9 નંબર. અને પહેલાં તમને રૂમ દેખાડવાનો નોર્મલ એવા 1 2 3 ને 5 એવા એવી રીતે છે. આ 103, હવે તમને 104 દેખાડું. આ છે 104, આવી રીતે કંઈક છે. 107 પણ એ આવી જાય 4 બેડનો, 4 જણા માટેનો છે, પણ એ થોડોક મોટો રૂમ છે. પાસવર્ડવાળા છે. પછી આ એવડો મોટો રૂમ છે, આમાં 1 2 3 4 5 6 7 8 મૂળ આ રૂમમાં આરામથી 10-12 જણા સમય જેવો રૂમ છે. બાથરૂમમાં બધામાં એ તો આપણે નથી દેખાડું, પણ રૂમ તમને દેખાડતી તો એવી રીતે આપણે રૂમ છે, જેવો રૂમ એવી પ્રાઇસ, બરોબર. આપણો આખો મોટી લોબી, આપણે જવાનું 103માં વિડીયો હતું થઈ, બરોબર. કારણ કે આપણે તમે જો બધું વિડીયો જોતા હશો ગાડીમાં, અને સ્કૂલવાળા એ કેવી રીતે હું બનાવું છું તમને દેખાડું. તો પંખાની ચાલુ કરી લીધી. હાલો થઈ ગયું. હવે તમને જે પડદો દેખાય ને, પડદો આ છે લીલો પડદો એટલે ગ્રીન સ્ક્રીન. આની પાછળ આપણે ગમે તે વિડીયો બનાવીને તો ગ્રીન સ્ક્રીન છે ને, બરાબર, એ આપણે હટી જાય. બાકી છે ને હીરો આપણે બરોબર કોણાથી કટોરાની ટ્રાય છે શરીર, બરોબર. અને વાડે અત્યારે આવ્યો એટલે ઊભા થઈ ગયા, બાકી આપણે તો ઉપર રાખવાનો શોખ જ નથી. બેઠા આવી રીતે આપણે રમત રમતા જતા છીએ, કંટાળો ન આવે એવી રીતે ટાઈમ કાઢવાનો હોય. અને આપણે છે ને અહીંયા બેસી જવી અને વિડીયો આ જે મોબાઈલ જો ને ચાલુ કરીને અહીંયા મૂકી દેવી, જેવી રીતે આપણે બેઠા એવી રીતે. પછી આપણે જેવો વિડીયો હું બનાવું છું ઓલા તમે જોયા હશે ગાડીના ને સ્કૂલના ને, બસ એ આવી રીતે જ વિડીયો બને છે, બરાબર. એટલે આ બધું ગાયલા રાખે છે. અને હવે આપણા ગામમાં જવાનું છે પોસ્ટ ઓફિસના કામથી, આપણું નહીં, આપણા એના શું કહેવાય કેપ્ટન, બરાબર. કામથી જવું છે, પછી આપણે પાછા આવી અને કામ છે પતાવી લેવી. બન્યા રહેજો બ્લોગમાં.